રાધનપુર પોલીસ સ્ટેશન રાધનપુર પોલીસ સ્ટેશન એક ફરિયાદ નોંધાઈ હતી તેમાં આજે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના શું છે? તારીખ 5 ડિસેમ્બર 2025 રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડે એક ફરિયાદ આપેલી, જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને રૂપિયા 10 લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમોને જણાવેલ, જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025 નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા. છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ 5 આરોપીને અમે અટક કર્યા છે, જેમાં જે લૂંટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઈલાબેન ઉર્ફે હિરલબેન એનું નામ છે. આરોપી નંબર 2 છે જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ, રહેવાસી જરિયા, જિલ્લો બોટાદ. આરોપી નંબર 3 છે કનુ ઉર્ફે મનુભાઈ લગરાભાઈ ભરવાડ, રહેવાસી વડોદરા. આરોપી નંબર 4 ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ, રહેવાસી બોટાદ. અને આરોપી નંબર 5 લાલાભાઈ જીવાભાઈ હજુભાઈ ભરવાડ. તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂંટેરી દુલ્હનના રૂપે જે ખંડણી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી, તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે. આ 5 આરોપી સિવાય હાલ તપાસમાં બીજા 2 આરોપીના નામ ખુલેલા છે. જેમની વાત કરું તો લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ અને મેરાભાઈ જીવણભાઈ ભરવાડ, બંને રહેવાસી બોટાદ, જેને અત્યારે હાલમાં પકડવાના બાકી છે. હાલ સાહેબ આરોપીને કેટલી ડિટેક્ટ કરવામાં આવી છે? હાલ ટોટલ 5 આરોપીને આપણે અટક કર્યા છે અને 2 આરોપી પકડવાના બાકી છે. અમુક પાસે સાહેબ કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે? ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો હાલ રાધનપુર પોલીસે 2,27,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. અમે સાહેબ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય કોઈ છે? જે આ ટોળકી છે જેમાં મુખ્યત્વે જે લૂંટેરી દુલ્હન મુખ્યત્વે છે અને આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની હેમો ધરાવે છે. અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બગદાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ 2 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે.